આપણે એવું કહેતા હોય કે યાર આપણે તે વ્યક્તિ કે તે વસ્તુને મેળવવાનું રહી ગયું. વાતો તો છે ઘણી બધી, પણ વાતોમાં ને વાતોમાં તને પૂછવાનું રહી ગયું. બીજાના વિશે વિચારતા ખુદને મળવાનું રહી ગયું. અંદર રહેલી લાગણીને સમજવામાં ભીતર તરફ વળવાનું રહી ગયું. કલ આજ ઓર કલ કરવામાં આજને જીવવાનું રહી ગયું. બીજાને જજ કરતા પોતાને પરખવાનું રહી ગયું. મોટા બનીને જીવતા બાળપણને જીવવાનું રહી ગયું. દૂરના સંબંધોને નિભાવતા સદા નિકટના સંબંધોમાં મળવાનું રહી ગયું. માટીમાં ભળી જનારા માનવીને ખબર નથી કે સાથે કશું નથી લઈ જવાનું. ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જશું. તો પછી આ બધી ભાગદોડમાં શાંતિથી બેસવાનું તો રહી ગયું. લોકોની સાથે એટલા ભળી ગયા કે પથ્થરને પૂજવા લાગ્યા. પણ આ બધામાં ભગવાનને ઓળખવાનું રહી ગયું. બંધ આંખોએ જોયેલા સપનામાં તો ઘણું કહી દીધું, પણ ખુલ્લી આંખે જોઈને તેને કહેવાનું રહી ગયું. દિલમાં તો ઘણું બધું છે કહેવા ખાતર, પણ મનથી કહેવાનું જ રહી ગયું. ઉગતા સૂર્યની સાથે સૌ ઉઠી ગયા ને હું જાગતો રહી ગયો. થોડું કરીને ઘણું કરી લીધું ભેગું. બસ માત્ર જે ખાસ હતું ને એ જ તો રહી ગયું. દિલમાં દર્દ ઉભર્યું છે જાણે તીર સમૂહ, પણ એ તીર કોનું છે એ જાણવાનું જ તો રહી ગયું. બીજાના બાળેલા જીવને જોઈને ખુશ ન થાવ, કેમ કે કરેલા કર્મનું ફળ કિલોના ભાવમાં પરત ફરે જ છે. એ તો કહેવાનું જ રહી ગયું. આવા અવનવા મજેદાર વિડીયોને જોવા માટે અમારી ચેનલ ઓથ લેડીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.